પૂજારીએ મારા હાથ પકડીને મને રૂમમાં લઈ ગયો અને કહ્યું કે આજે મારી પત્નીની ખાલી જગ્યા પૂરી કરો. હું તેને ખૂબ જ યાદ કરું છું. મેં કહેવાનો ઢાંગ કર્યો, હું તેના માટે કેવી રીતે ભરપાઈ કરી શકું? તો પૂજારીએ કહ્યું કે આજથી મારી પત્ની બની જા. આ સાંભળીને મારા અસ્તિત્વનું દરેક શ્રીંદ ખીલી ઉઠ્યું, કારણ કે ઘણા સમયથી હું આ બધું કરવા માટે મારા મનમાં બેચેન હતી. અને પછી પૂજારી મોટી ઉંમરનો હતો અને મન પણ મોટા માણસો ગમતા હતા. પછી પૂજારીએ મારી સાથે મારું નામ નિધિ છે અને હું અમદાવાદની છું. અને આ વાત તે સમયની છે જ્યારે હું માત્ર 22 વર્ષની હતી. હું દેખાવ માટે પૂરતી હતી અને મને ખુલ્લા મનના વૃદ્ધ પુરુષો સાથે મિત્રતા કરવાનો ખૂબ જ શોખ હતો. મને યુવાન છોકરાઓ ક્યારેય ગમતા નહોતા. ઘણા છોકરાઓ હતા જે મારી સામે ફરતા હતા અને મને પ્રભાવિત કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરતા હતા, પરંતુ મેં તેમને ક્યારેય કોઈ લાગણી નથી આપી. આંધળે વર્ષના પુરુષો જોઈને હું હંમેશા બેચેનથી અનુભવતી હતી. મારા ઘરથી થોડા દૂર એક નાનું મંદિર હતું. મંદિરમાં એક નવો પૂજારી આવ્યો હતો. તે પોતાને બાળ બ્રહ્મચારી કહેતો હતો. તે લગભગ 45 વર્ષનો હતો અને તે રંગ કાળો હતો, પણ તેનું શરીર ખૂબ જ ચુસ્ત હતું. હું અઠવાડિયામાં 4-5 વાર મંદિર જતી. મંદિરે ત્યાં મારી સામે તોફાની નજરે જોતો. મને તેના ઈરાદા પર શક થવા લાગી, પરંતુ મારા હૃદયમાં પૂજારી મને પણ ગમતો હતો, કારણ કે તેનું શરીર ખૂબ જ ચુસ્ત હતું, જે એકદમ આકર્ષણ લાગતું હતું. કે એક દિવસ હું વહેલી સવારે મંદિરે પહોંચી અને ત્યાં પહોંચી ત્યારે જોયું કે પૂજારી સ્નાન કરી રહ્યો હતો. તેણે મારી તરફ સ્મિત કર્યું અને મને રોકાવાનો ઈશારો કર્યો. તો તે ખુલ્લા નળ નીચે સ્નાન કરી રહ્યો હતો. કદાચ તેને ખબર પડી ગઈ હતી કે હું તેને જોઈ રહી હતી, કારણ કે તેનું આખું અસ્તિત્વ સાપ જેવું દેખાતું હતું. મારી આંખો તેની હટાવી શકતી ન હતી. હવે તેણે કપડાં બદલવાનું શરૂ કર્યું. કપડાં બદલ્યા પછી તે મારી પાસે આવ્યો અને કહ્યું, ને હું તારી પૂજા કરું છું. પૂજા પછી તેણે શાંતિથી મારી પૂજાની થાળીમાં ચોખાની સ્લીપ ઉમેરી, જે મેં તેને મૂકતા જોઈ હતી. પણ મેં એવું વર્તન કર્યું કે જાણે મને કંઈ ખબર ન હોત. રસ્તામાં મેં સ્લીપ ખોલી તો તેમાં લખ્યું હતું, તું બહુ સુંદર છે. તને જોઈને મારા દરેક મૂડ ખુશ થઈ જાય છે. એ વાંચીને હું ખુશ થઈ, પણ ખબર નહીં કે એમના વખાણથી મારું હૃદય અંદરથી ધબકતું થઈ ગયું હતું. ચૂપચાપ ઘરે આવી ગઈ અને મારા ઘરમાં કામમાં વ્યસ્ત થઈ ગઈ. પછી રાતે મેં જમ્યું અને જમ્યા પછી હું સૂઈ ગઈ. હું થોડી વાર માટે સૂઈ ગઈ હતી અને મારા સપનામાં મેં જોયું કે પૂજારી મારી સાથે ખૂબ જ તોફાની વાત કરી રહ્યો છે અને મને તેની ક્રિયાઓ ખૂબ જ ગમતી હતી. અચાનક મારું સપનું તૂટી ગયું અને મેં આજુબાજુ જોયું અને નિરાશ થઈ ગઈ. હો યાર, આ એક સપનું હતું. ખાસા બધું વાસ્તવિકતામાં બન્યું હોત. આજે સવારે વહેલે ઉઠીને મને ફરીથી તેનું સપનું જોઈને એવું વિચાર્યું કે હું ફરીથી સૂઈ ગઈ. મેં વિચાર્યું કે કેમ ન મંદિરમાં જઈને પૂજારને પણ મળીને તેના દિલથી સ્થિત તેના મગજમાં શું ચાલી રહ્યું છે તે પણ જાણી શક્યા. મેં ઉતાવળ કરીને તૈયાર થઈને મંદિરમાં જઈને જોયું તો પૂજારી ફરી એ જ ધોતી પહેરીને સ્નાન કરે છે. આ વખતે તેણે નહાવાનો ઘણો સમય લીધો અને મને બેસવાનો ઈશારો કર્યો. હું ત્યાં બેઠી હતી કે સ્નાન કર્યા પછી પૂજારી આવીને કહ્યું, મને પૂજા કરવા દો. તે વાર
વારંવાર મારી સામે ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો હતો. કદાચ તે પણ જાણવા માંગતો હતો મારા મનમાં શું ચાલી રહ્યું હતું, પણ હું અજાણ્યો હતી અને મેં તેને કાપલી વિશે પૂછ્યું. થોડીવાર પૂજા કર્યા પછી તે મારી પાસે આવ્યો અને હળવેથી બોલ્યો, તમે બહુ સુંદર છો. મેં કહ્યું, પૂજારી, તમે તો બાળ બ્રહ્મચારી છો. આવી વાત તમને સ્વભાવતી નથી. તેણે કહ્યું કે હા, બધું બરાબર છે, પણ હું પણ એક માણસ છું. મારું પણ પોતાનું મન છે. ક્યારેક તો ખૂબ જ મને કહો કે જ્યારે હું સ્નાન કરતો હતો ત્યારે તમે શું જોઈ રહ્યા હતા? હું થોડી શરમાઈ પણ હિંમત ભેગી કરી અને કહ્યું કે કંઈ નહીં પૂજારી, હું તો બસ તમે આજ જોઈ રહી હતી કે બીજું કંઈ નહીં. પૂજારીએ હસીને કહ્યું કે બીજું કંઈ નહીં તો મને કહો કે હું તમને કેવો લાગુ છું. મેં કહ્યું, પૂજારી, તમે બહુ ડરામણા છો. મને તમારાથી ડર લાગે છે. તમે મોટા ખેલાડી લાગો છો. આના પણ તેણે કહ્યું કે અરે, થોડી વાર વાત કરીએ, અત્યારે અહીંયા કોઈ નથી. મેં હા પાડી. અમે બંને બેસી ગયા અને એકાએક પૂજારી મારી સામે જોઈ અને કહ્યું, મને તું બહુ ગમે છે. મને તમને ગળે લગાડવાનું મન થાય છે. પછી મેં કહ્યું કે લાગે કે તમે બાલ બ્રહ્મચારી નામથી ખૂબ જ મજા કરી રહ્યો છો. તો હું બહુ ખરાબ વ્યક્તિ લાગે છે. હું તારા વિશે બધાને કહીશ. મેં કહેવાનો ઢાંગ કર્યો. પૂજારી થોડો ડરી ગયો અને કહ્યું કે મહેરબાની કરીને આવું ના કરો. હું તમને કંઈ નહીં કરું. જો તમે કોઈને કંઈ પણ કહેશો તો હું ખૂબ જ બદનામ થઈ જઈશ. મેં કહ્યું, ઠીક છે, હું કોઈને કહીશ નહીં. અને તેણે થોડી રાહત અનુભવી. પછી પૂજારીએ કહ્યું, અરે, તમારા નામ તો કહો મને. મેં તમને કહ્યું હતું કે લોકો મારી તરફ જુએ છે. ઠીક છે, હવે હું જાઉં છું, પણ કાલે સાંજે ફરી આવીશ ને તમારી સાથે વધુ વાત કરીશ અને હસીને વિદાય આપીશ. બીજા દિવસે સાંજે લગભગ 7 વાગ્યા હું મંદિરે ગઈ અને જોયું કે પૂજારી એકલો બેઠો હતો. મેં પૂછ્યું, તમે આજે ચિંતિત છો? મેં તેના ગાલ પકડીને દબાવ્યા. પછી તેણે હસીને મારા હાથ પકડીને કહ્યું, અરે નિધિ, મને ડર હતો કે તું મારાથી ગુસ્સે થઈ જશે. મેં ઢોળ કરીને કહ્યું કે ના, એવું નથી. મેં કહ્યું, પૂજારી, તમારી ઉપર ઘણી મોટી લાગે છે. હજી પરણાયા નથી. અને તેણે કહ્યું, હું પરણિતર છું, પણ મારી પત્ની ગામડે રહે છે અને મને અહીંયા દુઃખ થાય છે. મેં કહ્યું, તો પછી તમે તમારી પત્નીને તમારી સાથે કેમ નથી રાખતા? પૂજારીએ કહ્યું કે જ્યારે પણ મારી પત્ની શહેરમાં આવે છે ત્યારે તે બીમાર પડે છે, તેથી તેના ગામમાં રહેવાનું ગમે છે. મેં કહ્યું, પૂજારી, તો પછી તમે તેને બહુ યાદ કરતા હશો? પત્નીને પૂજારીને કહ્યું કે હા, યાદ તો આવે છે, પણ મારે શું કરવું? મેં પૂજારીને સાંત્વના આપી અને તેમના ખભા પર હાથ મૂક્યો. તેણે મારા ખભા પરથી હાથ ઉપાડ્યો અને મને ચુંબન કર્યું. હું આરામથી થોડી દૂર ગઈ. પછી પૂજારીએ મારા હાથ પકડીને મને રૂમમાં લઈ ગયો અને કહ્યું કે આજે મારી પત્નીની ગેરહાજરી પૂરી કરો. તેને ખૂબ જ દયા કરું છું. મેં કહેવાનો ઢાંગ કર્યો, હું તેની ગેરહાજરી કેવી રીતે ભરપાઈ કરી શકું? તો પૂજારીએ કહ્યું, આજે માટે તું મારી પત્ની બની જા. હું અચાકવી અને પૂજારીને કહ્યું, આજે અહીંયા કોઈ આવવાનું નથી. આટલું કહીને પૂજારીએ મને ગળે લગાડીને રૂમમાં ખૂબ જ ઝાંખો પ્રકાશ હતો. અચાનક પૂજારીએ મને ગ્લાસમાં શરબત આપ્યા અને કહેવાનું શરૂ કર્યું, ઝડપથી પી લીધું અને મને કહો કે તમને કેવું લાગે છે? એ શરબત પીતાની સાથે જ મને ચક્કર આવવા લાગ્યા. મેં કહ્યું, પહેલાં મને કહો કે તમે કેટલી છોકરીઓને પત્ની બનાવી છે? પૂજારીએ કહ્યું, અને નિધિ, તું તો કોઈ બીજી
છે. આ પહેલાં મેં 40-45 વર્ષથી મહિલા સાથે મસ્તી કરી હતી. તે એક વિધવા હતી. મેં કહ્યું, અને પૂજારી, હું તો કુંવારી છું. તેથી જ મેં કેટલાક ક્રોધવેશ બતાવવાનું શરૂ કર્યું. પરંતુ ધીમે ધીમે લાગણીઓ ઓળખવા લાગી અને મને ખબર પણ ન પડી. મેં મારું શરીર અને મને ક્યારે તેની સોંપી દીધું. જ્યારે હું બાનમાં આવી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. હું થોડી નર્વસ હતી. પૂજારીએ મને માફી માંગવાનું શરૂ કર્યું અને હું ઢાંગ કરીને ગુસ્સો થવા લાગી. તે મને ઘરે જવાનું કહેવા લાગ્યો. પૂજારીએ મને થોડા સમય રોકવાનું કહ્યું. પૂજારીએ કંઈક કહ્યું. હું થોડીવાર બેસી રહી અને ખોટા ગુસ્સો બતાવી રહી હતી. મને કહો, હું તમને ખૂબ જ પસંદ છું. તમે દરરોજ મારી પાસે આવો છો. મારું પણ દિલ ખુશ છે અને તમારું પણ મનોરંજન થશે. મેં હા પાડી. પછી હું મારા ઘરે આવી. લગભગ 6 મહિના સુધી આ ક્રમ ચાલુ રહ્યો. એ પછી હું લગ્ન કરીને મારા સાસરે જતી રહી. પછી હું ક્યારેય પૂજારીને મળી નહીં, કારણ કે મારા લગ્ન પછી પૂજારી પણ તેમની પત્ની પાસે ગામ જતો રહ્યો હતો. તો મિત્રો, તમને કેવો લાગ્યો વિડીયો? કોમેન્ટ કરી જરૂર જણાવજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલે તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.